નમસ્કાર। એક બાજુ ઈરાન, બીજી બાજુ ઇઝરાયલ અને પાછળથી સપોર્ટમાં દુનિયાનો સૌથી મોટો શક્તિશાળી યુનાઇટેડ સ્ટેટ। શું આ માત્ર મિસાઇલનો મુકાબલો છે કે પછી દુનિયાના ત્રીજા વિશ્વયુદ્ધ તરફ એક પગલું આગળ વધી રહ્યું છે? આ તણાવ આજનો નથી, વર્ષોથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પરોક્ષ યુદ્ધ ચાલતું આવ્યું છે, ખાસ કરીને સિરિયા અને લેબનમાં। મુખ્ય મુદ્દો છે ઈરાનનો પરમાણુનો કાર્યક્રમ। અમેરિકા અને ઇઝરાયલને ભય છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવી શકે છે। 2015માં એક પરમાણુ કરાર થયો હતો, જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન ઓફ એક્શન, પણ 2018માં ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારમાંથી બહાર નીકળી ગયા। તે પછીથી તણાવ સતત વધતો ગયો। હવે સૌથી મહત્ત્વની વાત, ઘણા રાજકીય કહે છે કે જ્યારે કોઈ દેશની અંદર આર્થિક સમસ્યા હોય અથવા રાજકીય દબાણ હોય ત્યારે બાહ્ય દુશ્મન અથવા નેરેટિવ લોકોનું ધ્યાન ભટકાવવા માટે વપરાય છે। જ્યારે લોકો ડરે છે તેઓ સરકાર પર વધુ નિર્ભર બને છે। તો શું આ યુદ્ધ સૈન્યથી વધુ માઇન્ડ ગેમ છે? હકીકતમાં મોટા દેશો સીધા વિશ્વયુદ્ધ નથી ઈચ્છતા, કારણ કે આજના સમયમાં યુદ્ધનો અર્થ છે કે આર્થિક તબાહી, વૈશ્વિક મંદી, ટેકનોલોજી અને સાયબર યુદ્ધ। પણ એક આ નાની ભૂલ, એક મોટો હુમલો અને બધું બદલાઈ શકે છે। યુદ્ધ હથિયારોથી નહીં, મગજથી જીતવામાં આવે છે। તો સવાલ એ છે કે આ ખરેખર યુદ્ધ છે કે પછી એક મોટી પાવર ગેમ? તમારો અભિપ્રાય શું છે? કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર।